આજે અમે તમને અમેરિકાના એક સ્ટોરમાં બનેલી એવી ઘટના વિશે જણાવીશું જેને વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની આંખો ખોલી નાખી છે. પહેલા આ વિડીયો જુઓ. I got it, sir. All right. Have do you dispute anything he said? Can I speak with you, please? Privately? I mean, I just want to get You want the door closed? come in. Okay. I know I made a bad choice. I'm really, really sorry. I mean, I won't do that ever again. I'm from a good family and sorry. I actually did wrong and I'm sorry for that. Okay. વોશિંગ્ટનની વિટમેન કાઉન્ટીમાં આવેલો વોલમાર્ટ સ્ટોર સ્નેહા સ્ટોરમાં પ્રવેશી. તેણીનું લક્ષ્ય સ્પષ્ટ લાગતું નહોતું. પહેલા તે કપડાના વિભાગમાં ગઈ, પછી ઘરની વસ્તુઓ એટલે કે હોમ અલાયન્સ વિભાગમાં પહોંચી. અહીં જ તેના પર શંકાની સોય અટકી. તેણીએ એક ધાબળો, એક છત્રી, એક નાની બેગ અને એક જાર પસંદ કર્યા. આ તમામ વસ્તુઓનું કુલ મૂલ્ય $670 પણ ઓછું હતું. એક એવું મૂલ્ય જે 3rd ડિગ્રી થેફ્ટ કેટેગરીમાં આવે છે. પણ ચોરીની પદ્ધતિ જોઈને લાગ્યું કે આ માત્ર કોઈ ભૂલ નહોતી. સ્ટોરના સુરક્ષા કર્મચારીઓ જેની નજર સતત સીસીટીવી પર હતા એ જોયું કે સ્નેહાએ આ ચોરી કરવાની વસ્તુઓને પોતાની નીલા રંગની શોપિંગ બેગ કે ટોપલીમાં નીચે છુપાવી દીધી. ઉપરના ભાગમાં તેણે અન્ય કેટલીક વસ્તુઓ મૂકી જેનું પેમેન્ટ કરવાનો તેનો ઈરાદો હતો. તેણીએ ચેકઆઉટ કાઉન્ટર પરથી માત્ર અન્ય વસ્તુઓ માટે જ પેમેન્ટ કર્યું અને ચોરી કરેલી વસ્તુઓ વિના મૂલ્યે લઈને નિશ્ચિતપણે સ્ટોરમાંથી બહાર નીકળી ગઈ. પણ વોલમાર્ટની ઝીરો ટોલરન્સ નીતિ પળવારમાં એક્શનમાં આવી. એક કર્મચારીએ તેને પાર્કિંગ એરિયા સુધી અનુસરી. સ્નેહા પોતાની કારમાં ચોરીનો માલ મૂકવાનો પ્રયાસ કરે તે પહેલાં જ કર્મચારીએ તેને અટકાવી અને સ્ટોરમાં પાછી લાવી. મામલો તુરંત ગંભીર બન્યો અને પોલીસને કોલ કરવામાં આવ્યો. વિટમેન કાઉન્ટીના પોલીસ અધિકારીઓ પહોંચ્યા. બોડીકેમ ફૂટેજમાં સ્નેહાનો ડર સ્પષ્ટ દેખાય છે. અધિકારીએ પૂછ્યું, તમે અંગ્રેજી સમજો છો? તમારું નામ શું છે? સ્નેહાએ ગભરાયેલા સ્વરે પોતાનું નામ અને ભારતીય બેકગ્રાઉન્ડ જણાવ્યું. પોલીસે પ્રોટોકોલ મુજબ તેને મિરાન્ડા રાઇટ્સ વાંચી સંભળાવ્યા, જેમાં વકીલનો અધિકાર અને કોર્ટમાં રજૂઆતનો અધિકાર સામેલ છે. પૂછપરછ દરમિયાન સ્નેહાએ પોતાનો ગુનો કબૂલ્યો અને પસ્તાવો વ્યક્ત કર્યો અને કહ્યું, આઈ નો આઈ મેડ અ બેડ ચોઇસ. આઈ એમ really સોરી. આઈ વોન્ટ ટુ ડુ ધ એવર અગેન. આઈ એમ ફ્રોમ ગુડ ફેમિલી. તેણીએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા કહ્યું કે તે વિદ્યાર્થી છે અને માત્ર અભ્યાસ કરવા આવી છે. તેણે વારંવાર ચિંતા વ્યક્ત કરી કે આ ઘટના તેના F1 વિઝા અને ભવિષ્યની કારકિર્દીને તો અસર નહીં કરે ને. તેણીએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે તેની પાસે પેમેન્ટ કરવા માટે પૈસા હતા, પણ તેણે ખરાબ પસંદગી કરી. I'm from a good family and sorry. I actually did wrong and I'm sorry for that. Okay. I understand this is, I mean, I want to study. you want to study? Like at school? Is that what I'm you're a student. Okay. Listen, I get this is a hard situation, all right? But we're gonna, I understand, but I want listen, to do that. listen, I'm gonna write you a citation. You're gonna go home today, okay? Home. You're gonna go home today, all right? So, yes, you're gonna go home. You're going to be released from our custody today. So you'll be free to leave after he cites you. Yeah. Okay, so you're not going to jail today, okay? Jail. Yeah, you're not going to jail, okay? But I'm gonna ask you a few questions, okay? And then we'll do the citation. Citation as in What? that. Citation as in It's a it's a paper that we give you. It has your information, my information. And it'll tell you you have to appear to court over this issue. Okay, but you're not going to jail.
Okay, so you're going to be issued a citation, criminal citation. Okay. Do you still want to answer questions? Is there? Yeah, okay. Yes. I don't want to be in the papers or anything. I mean, I'm really sorry for that. And I promise I won't let that happen again. I don't have anything to do with the papers. Okay, with like the news, if that's what you're referring to. The new, like, the paper. I mean, I'm on a visa and like right now it's going actually strict, which can cause problem with my studies as well. Okay. And Well, so do you have anything to dispute what he's saying? Like, did you take that stuff? yeah, like the same price I kept as well, an umbrella, a blanket, and a bag. Mhm. And it even the jar that he's talking about, she wasn't able to find that on my card. I donated it. Like she was saying, I can keep it in lost and found or the donation, and I agreed to it. I mean, the 68 or something, the price which is for that stuff, the same price or maybe more than that. I kept that, and I did that because the stuff I had I wasn't using, and I made a wrong choice to keep it back. Okay. This stuff. Do you have money to pay for Yeah. the items? And you're not going to jail today, but stand up. Yep. Just stand up. Turn around. Just turn around. You. આ કબૂલાત પછી અધિકારીઓએ તેને હથકડી પહેરાવી અને શસ્ત્ર કે પ્રતિબંધિત વસ્તુઓ માટે શરીરની સંપૂર્ણ તપાસ લીધી. સ્નેહાને તે જ દિવસે જેલમાં મોકલવામાં ન આવી, પણ તેને ક્રિમિનલ સાઇટેશન એટલે કે ગુનાનો રિપોર્ટ આપવામાં આવ્યો. સ્નેહાને 2 અઠવાડિયામાં વિટમેન કાઉન્ટી કોર્ટે 32 સાઉથ ઇસ્ટ પેરાડાઇઝ સાઉથ સ્ટ્રીટમાં હાજર થવું પડશે. જો વકીલ ન હોય તો સરકારી વકીલ મળશે. આ ઘટનાનું સૌથી કડવું પરિણામ આવ્યું વોલમાર્ટ તરફથી. સ્નેહાને કોઈ પણ અમેરિકન વોલમાર્ટ સ્ટોર અથવા તેના પાર્કિંગમાં આજીવન પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવી છે. આ નિયમનું ઉલ્લંઘન ફરીથી ધરપકડ તરફ દોરી જશે. સ્નેહાને છોડી દેવામાં આવી, પણ તે રડી પડી. તેણીએ જણાવ્યું કે આ ઘટના તેના કુટુંબ, કારકિર્દી અને સમગ્ર ભારતની ઇમેજને નુકસાન પહોંચાડશે. દર્શકો, આ વિડિયો અમેરિકામાં અભ્યાસ કરતા દરેક ભારતીય વિદ્યાર્થી માટે એક જાગૃતિ સંદેશ છે. ત્યાં સીસીટીવી, સ્પેશિયલ ટીમો અને કાયદા અત્યંત કડક છે. F1 કે B વિઝા પર રહેલા વિદ્યાર્થીઓ માટે નાની ભૂલ પણ વિઝા રદ, ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ અને ભવિષ્યને કાયમ માટે બરબાદ કરી શકે છે. એક નાનકડી ચોરીએ એક સારા કુટુંબનું નામ ખરાબ કર્યું છે અને એક ઉજ્જવળ કારકિર્દી અધવચ્ચે અટકી જવાનો ખતરો ઊભો થયો છે.